જય મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 9 વાગે અને હવે હોરી પર વહી ગઈ ને પડવાઈ પર મિત્રો બધા વ્યાગા અને હવે મિત્રો આપણે 2-3 દીમાં ગાડીમાં ભાગી જવું. હવે આપણે 2-3 દી જ છે ઘરે અને મિત્રો આપણે આંબાની અંદર એના કેરીઓનો મોર તો બહુ આવ્યો હતો પણ કોક કેરી રહી મિત્રો, બાકી બધી ખેરી ગયું. તો જોઈ લ્યો આ 2 કેરીઓ અહીંયા હે પછી અહીંયા હેઠે હે મિત્રો. એમ તો કેરીયું હે વાંધો નથી પણ અડધો ખરેગો અડધી હે એવું હે. અને અત્યારે હે ને માલદેભાઈના ખેતરમાં મિત્રો મેથી કાઢવાનો કંઈક જમ્બો બંબો આવ્યો હે તો હમણાં આપણે ન્યાય પર જવું વાડીએ તો હું તમને ઈ પર બતાડી. તો હાલો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કન્ટિન્યુ. ભારી કરી કલર ન ઉડાડ્યા ને ઉપર ભેણવા જવું ગમતું નથી તો ભેણવા તો જવું પડે ને. લોકો બેનું મારે લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ. મિત્રો કેમ હે? મજામાં? તો મજામાં જ હે કાવ કે હોરી તહેવાર ન્યુ તો અમે મજામાં ને તે હે ને આપણી પાછો આપણો ધંધો ઉપાડે લીધો. ઘઉંના બાસકા હે નોલી ગમના ઘરમાં પડ્યા ને એ ઉપાડે ત્યાં હારીએ આમાં ઘઉંમાં ભેરવીએ પાવડર ભેરવે કોઠી ભરે મૂકીએ નકા આમાં ધનેરું પડે જાય મીઠો દાણો રહ્યોતી ને ઘઉં હે એક નંબર. એ છે મારા બાપની વાડીને આપણી વિડીયો ઉતાર્યો તો બખલે ગાતે દુ ને ઘઉં વઢાઈ કઢાઈ ને આવે પણ દા પૂગી આવ્યા ઘેર તો આપણી રૂબીબેન ને હેના પાવડર ખોખું જોઈએ ને એ મણી ઘઉં ને ભેરવવા દેવાતી આની આમ હે ઘુમરા ફરીએ. તો મિત્રો આપણે જવાનું હોય માલદેભાઈના ખેતરમાં જંબો આવ્યો હોય તો ત્યાં તો હાલો આપણે ઘરેથી નીકળીએ ને જાય માલદેભાઈના ખેતરમાં. હે જંબો જોવા માટે તો આપણે ઘરેથી નીકળી ગયા હે ઊંડા લઈને અને જોઈ લ્યો આપણે હજી તો મિત્રો આ રસ્તે હે શમશાન વાળે. આમ આપણે આને શમશાન વાળો રોડ કહેવાય મિત્રો. આમ આપણે સીધા આવીએ એટલે શમશાનને હાંભા નીકળીએ. માલદેભાઈનું જે આમ રાતડામાં ખેતર હે ને ત્યાં જંબો આવ્યો હે તો હાલો મિત્રો મળીએ ત્યાં પૂગીને. આ હે મિત્રો જંબો. આખા ખેતરના ગલા હારવાના હે મિત્રો, જોઈ લ્યો. આખા ખેતરમાં મેથી છે મિત્રો, મેથી કાઢવાની છે અહીંયા. ખબર નથી કોમેન્ટમાં કહેજો આ શું છે અને શું કહેવાય મિત્રો. પૂગી આવ્યા છે ને ફૂકડી જેવો જંબો હોય તો મિત્રો આ હે જંબો અને આથી આપણે મેથીનું ઊંડરિયું અહીંયા નાખવાનું. અહીંયા મિત્રો ઘરસા નીકળે છે અને અહીંયા મેથી આવે છે, જોઈ લ્યો. આ હે મેથી. તો અહીંયા મિત્રો ટ્રેક્ટરે તેના ગલો નાખે એટલે આપણે આમાં એક ઊંડરિયું કરીને નાખવાનું. જો ટ્રેક્ટર આવે છે મિત્રો આમ મિત્રો ટ્રેક્ટર ગલો મેલીને જાય છે
હવે આમાં નાખે છે એક ગુંડરીઓ કરીને. અહીંયા મેથી આવે, જો એટલો ઢેકલો થઈ ગયો મિત્રો મેથીનો. ફેરવેલી તો કોઠી ભરે મૂકી, કોઠી આખી ન ભરાણી, થોડીક અડધી રહી. આપણે આખું વરસ દાણો રાખવો જોઈએ ને, એટલે આમ પાવડર ફેરવવું પડે, નકર બગડે જાય. રૂબી અટાણ લગન ફેરવવા લાગતી તો અમારે ફેરે. તો હાલો એવું હે ને શાક નાખી દઈએ. અહીંયા આખું કલર બદલે જાય. પછી બીજું કરીએ કામ પડ્યું છે આખું. એ ઘઉંનું કામ નીકળે તો કેમ ચૂલા ઉપર શાક નાખ્યું બરોબર? હે ને ઉનાળો આવે બહુ નથી, રસોડામાં ગરમી થાય ને આપણે રાંધતા હોય પંખોટા ચાલુ ન કરાય ને પછી ચૂલે નાખી દીધું. ચૂલાનું શાક મીઠું થાય ને એવું ગેસનું શાક મીઠું ન થાય. આજની લગન બાપ દાદા ચૂલે રાંધે રાંધે મરેગા ને, એ બાયું ફેસિલિટી આવી ગેસું જોઈએ ઉભા રહોડા. અટાણે આવે પાણી નકર બેઠા જેવી મજા ને. મોટર નો અવાજ આવતો આપણે નાખ્યું ગવારનું શાક. અટાણે રીંગણા ખાય એ ઓગરેગા. એ રીંગણાનું શાક નથી ભાવતું. પાછું પાણી આવે મોટર નો અવાજ થોડો પાણી આવે ને, પાણી ભરાઈ જાય, નાવું થી નવાઈ જાય, ચૂલાન ખેંચાય, બપોરાન ખેંચાય ને તડકો છે પછી તડકાનું કામ કરવાની મરજી ન થાય. ના પસવાડે છે અમારી દુકાન કઈ બરોબર ને? હા, દુકાન ની ઘર ની ફર્યું નાની. હા, અમારી આખું ગંગાજી ઘર ને આગળ જ વહી જાય. કોઈ નાવું હોય તો કુમેર કરી દીધો. તો હાલે શાક ચડે જાય, પછી લોટલા બનાવીએ ને પછી આપણે નાવાનું જોવું ને પછી બપોરા કરવા. તાલગન બપોરા નથી કરવા, પછી મળીએ. ને આપણે લોટલા ઘડાઈ ગયા, એક લોટલો સડે ને આપણે હે ને લોટલા માં ખેલીએ ને પછી બપોરા કરીએ. આમાં થોડુંક ઘી નખાય રસ બહુ રસ બસ આખે આખું વારે દે માં પછી આણે આગળ હેઠું હાલે નીકળે તો શું નાખવાનું હોય? ખાય એટલું નાખવાનું હોય ને. બરોબર છે. તું ખાવો તાર માખણ ઓળતો ને તું તાર. હું તો ઘી ખાતો જ ને. ઘી અમાર શેકાય છે ને ઘી જ નથી ખાતો. હાલો તો જો એક લોટલો સડે. હા, એ સેલો હે સડે જઈને તો બપોરા કરીએ પછી નાવું કે નાઈ ને ખાવું કે ખાઈ ને નાવું. મિત્રો આપણે તો કુંડે નાવે છે. તો હાલો મિત્રો મળીએ હવે જમવા. ટાણે કન્ટિન્યુ જમવા બેસી ગયા છે ને જમવામાં છે ગવારનું શાક. પછી મિત્રો આ આપણે છે ને મોરી સેવ ને સવાણું બે છે. પછી છે બાજરાના લોટલા ને ગવારનું શાક તમે આખા જ પહેલા દેખાડ્યું ને આ છે સાસ. મિત્રો કાઠિયાવાડીની સાસ વિના તો હાલે નહીં. તો હાલો મિત્રો મસ્ત મજાનું જમી નાખીએ, મળીએ પછી. એટલું વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરી નાખો, પછી જય શ્રી રામની કોમેન્ટ કરી નાખો ને પછી સબસ્ક્રાઇબ કરી નાખો. હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી રામ અને બાય બાય.